હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10નું વિજ્ઞાનનું પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજન વિશે કેટલીક માહિતી મેળવીશું. તો જોઈએ આપણે કાર્બન અને તેના સંયોજનની અંદર આપણને બુકની અંદર શું આપેલું છે. તો ચેપ્ટરનું નામ શું છે? કાર્બન અને તેના સંયોજનો. હવે કાર્બન અને એનાથી બનતા એના સંયોજનોનો સમાવેશ થાય એ રીતે આ ચેપ્ટરની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. તો પહેલું તો કાર્બન એ કોઈ પણ પદાર્થ હોય એ શાનો બનેલો હોય? તો કાર્બનનો બનેલો હોય. પૃથ્વી પર મોટાભાગના દરેક પદાર્થની અંદર કાર્બનનો સમાવેશ થાય. એટલે આપણને ચોપડીમાં આપેલું છે કે પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર, એટલે કે લખીએ આપણે પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર 0.02% કાર્બન ધરાવે છે. હવે કાર્બન એટલે અલગ અલગ સ્વરૂપે હોય, જેવો કે કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો અને પેટ્રોલિયમ સ્વરૂપે. ધરાવે છે. બરાબર, એટલે કે પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર કાર્બન 0.02% જ ધરાવે. એની અંદર એ કાર્બનની અંદર કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો અને પેટ્રોલિયમ સ્વરૂપે હોય છે. બરાબર, હવે આગળ જોઈએ તો નવો એક ટોપિક, જેની અંદર સહસંયોજક બંધ. તો સહસંયોજક બંધ કોને કહેવાય? તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો બંધ. એટલે કે કોઈ પણ સંયોજન આપેલું હોય, આપણને ઓક્સિજન હોય, કાર્બન હોય, હાઇડ્રોજન હોય, બરાબર, દરેકની અંદર ઇલેક્ટ્રોન રહેલા હોય. તો ઇલેક્ટ્રોન એ એકબીજા સાથે જોડાઈ અને જે ભાગીદારીથી બંધ બનાવતા હોય એને સહસંયોજક બંધ કહે છે. એટલે લખીએ તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો બંધ. બરાબર, જેને શું કહેવાય? સહસંયોજક બંધ. હવે સહસંયોજક બંધ કઈ રીતે બને એના કેટલાક ઉદાહરણ જોઈએ. તો પહેલું લઈએ આપણે હાઇડ્રોજન અણુ, એટલે કે H2 માં સહસંયોજક બંધ. ચલો, તો આની અંદર જોઈએ તો આપણે હાઇડ્રોજન અણુની વાત કરીએ છીએ. હવે હાઇડ્રોજન અણુની અંદર આપણને હાઇડ્રોજનના કેટલા અણુ આપેલા છે? 2. હવે એક હાઇડ્રોજન જોડે આપણે લઈએ તો એક હાઇડ્રોજન અને આ બીજો હાઇડ્રોજન. બરાબર, આ 2 હાઇડ્રોજન થયા H2 ના. હવે એક હાઇડ્રોજન જોડે એક ઇલેક્ટ્રોન હોય, એટલે કે આ ઇલેક્ટ્રોન હોય, પ્લસ બીજા હાઇડ્રોજન જોડે આ એક ઇલેક્ટ્રોન હોય. બરાબર, તો બંનેનું જ્યારે સંયોજન થાય, એટલે કે H, તો એ બંનેની ભાગીદારીથી જે બનતો બંધ હોય, બરાબર, એને આપણે શું કહીએ? સહસંયોજક બંધ. તો આ કેટલા બંધ બન્યા કહેવાય? તો આ એક બંધ બન્યો કહેવાય. એટલે કે આ શું બન્યું? H2. બરાબર, આ શું હતું? હાઇડ્રોજન વાયુ. અને જે તે હાઇડ્રોજન હોય, જે તે અણુ આપણને આપેલો હોય, એનો પરમાણુ ક્રમાંક એ એમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપરથી નક્કી કરવામાં આવે. એટલે કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? તો 1 થાય. ત્યાર પછી આગળ બીજું ઉદાહરણ જોઈએ તો પાણી. અને આ પરીક્ષામાં પૂછાતું હોય છે, ખાસ ધ્યાન આપજો. બીજું શું છે? પાણીના અણુ. પાણીનું સૂત્ર શું થાય? H2O માં સહસંયોજક બંધ.
બરાબર, સહસંયોજક પાણીની અંદર સહસંયોજક કઈ રીતે થાય? તો પહેલું તો આપણે લઈએ હાઇડ્રોજનના કેટલા અણુ? 2 અને 1 ઓક્સિજનનો અણુ. તો એક આ હાઇડ્રોજન, એની પાસે કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન. પ્લસ ઓક્સિજનનો લઈએ તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 6 થાય, જેની જોડે 6 ઇલેક્ટ્રોન હોય. તો 1 2 3 4 5 અને આ 6, બરાબર. અને પ્લસ બીજો હાઇડ્રોજન, તો જ્યારે એ જોડાય એકબીજા સાથે સંયોજશે ત્યારે શું બનશે? તો અહીંયા જોઈએ તો એક હાઇડ્રોજન અહીંયાના ઓક્સિજન જોડે અને બીજો હાઇડ્રોજનનો એક ઓક્સિજન નો અણુ એ જોડાય એટલે કંઈક આ રીતે બનશે. H આ હાઇડ્રોજન, એક આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજનનું ઓક્સિજન એક અણુ ઇલેક્ટ્રોન, બરાબર. અને ઓક્સિજનના 1 2 3 4 5 અને 6 અણુ લઈએ તો આના જોડે એક બંધ બનાવશે અને એક આના જોડે બંધ બનાવશે, બરાબર. તો આપણા ટોટલ ઇલેક્ટ્રોનની અંદર બંધ કેટલા થયા? તો 2 બંધ થયા. તો સહસંયોજક બંધ કેવા બનશે? આ રીતે બનશે, હાઇડ્રોજન હાઇડ્રોજન અને ઓક્સિજન. તો આ રીતે સહસંયોજક બંધ બનશે. તો આ શું કહેવાય? હાઇડ્રોજન પરમાણુ, આ ઓક્સિજનનો પરમાણુ, આ હાઇડ્રોજનનો પરમાણુ. તો એમાંથી શું બન્યું? પાણીનો અણુ. એટલે કે 2 હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન એ 2 ઓક્સિજનના ઇલેક્ટ્રોન સાથે જોડાય એટલે એમાંથી શું બનશે? સહસંયોજક બંધ. અને આ 2 સહસંયોજક એકલ બંધ બનશે, બરાબર. આ એક સિંગલ બંધ બન્યો ને એટલા માટે. તો એક્ઝામની અંદર આ પૂછાઈ શકે કે પાણીના અણુ એકબીજા સાથે સંયોજાઈ અને કેટલા સહસંયોજક બંધ બનાવે? તો કેટલા? તો 2 બનાવશે. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ તો બીજો કયો સહસંયોજક બંધ? તો ઓક્સિજનના અણુઓ સાથેનો. તો અહીંયા ઓક્સિજન અણુ એટલે કે O2 માં સહસંયોજક બંધ. તો આની અંદર સહસંયોજક બંધ કઈ રીતે બનશે? તો પહેલું તો આપણે 2 ઓક્સિજન ને 2 ને અલગ લખી દઈએ. એક આ ઓક્સિજન, એક આ ઓક્સિજન. દરેકના 6 અણુ થશે, 2 3 4 5 અને 6. એ જ રીતે 1 2 3 4 5 અને 6. આ 6 ઇલેક્ટ્રોન થઈ ગયા બંનેના. હવે જ્યારે બંનેને નજીક લાવવામાં આવે, બંને એકબીજા સાથે સંયોજાય એટલે આ એક ઓક્સિજન, આ બીજો ઓક્સિજન, 1 ના 2 ના 2, બરાબર. તો એના 2 પરમાણુ એકબીજા સાથે શું કરશે? એકબીજા સાથે સહસંયોજક બંધ બનાવશે એટલે કે આ 2 બંધ બનશે. તો અહીંયા 2 બંધનું આ રીતે લખી શકાય, ડબલ બંધ, બરાબર. એટલે આ શું બન્યું? તો O2 ઓક્સિજનના 2 અણુ. તો આ બંને શાના પરમાણુ? તો ઓક્સિજનના પરમાણુ. અને આ શું થયું? ઓક્સિજનનો અણુ. પરમાણુઓ જોડાઈ એકબીજા સાથે અને અણુ બનાવે, બરાબર. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ. આગળ આવશે નેક્સ્ટ મિથેનના અણુના સહસંયોજક બંધ. મિથેન એટલે CH4 ના અણુમાં સહસંયોજક બંધ.
તો આની અંદર મિથેનના અણુના સહસંયોજક બંધ બનાવો તો શું થશે? કાર્બનના એક કાર્બનનો પરમાણુ અને બીજા 4 હાઇડ્રોજનના પરમાણુઓ જોડાય એટલે કે કાર્બન. અહીંયા લખીએ આપણે કાર્બન, જેના કેટલા અણુ? કાર્બનનો પરમાણુ ક્રમાંક 4 થાય એટલા માટે અહીંયા ઇલેક્ટ્રોન કેટલા હશે? 4. તો આ 4 ઇલેક્ટ્રોન પ્લસ 4 હાઇડ્રોજન. તો કંઈક આ રીતે જોડાશે. જુઓ, આ કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. હાઇડ્રોજનના એક થશે અને કાર્બનના કેટલા થશે? 1, 2, 3 અને 4. તો આ દરેક એક ઇલેક્ટ્રોન સાથે જોડાઈ અને 4 સહસંયોજક બંધની ગણતરી થશે. તો એના ઉપરથી આપણે મિથેનનો અણુ આ રીતે મળી જાય. તો આ શું કહેવાય? મિથેનનો અણુ. આ 4 હાઇડ્રોજન પરમાણુ અને આ 1 કાર્બન પરમાણુ. બરાબર. તો આ રીતે દરેક કાર્બનની અંદર જેટલા ઇલેક્ટ્રોન હોય એ એકબીજા સાથે સહસંયોજક બંધ બનાવી શકતા હોય. ત્યાર પછી આગળ એક ઇથેનોઇક એસિડનું અણુસૂત્ર. તો ઇથેનોઇક એસિડ નું અણુસૂત્ર શું થશે? તો CH3COOH. બરાબર. જેને આને પણ આપણે એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાઈ શકો. જેમ આગળ જોડાય એ જ રીતે આની અંદર પણ દરેકને એના ઇલેક્ટ્રોન જેમ જેમ ગોઠવાયેલા હોય એ રીતે એની સાથે સહભાગીદારી કરી અને બંધ બનાવી શકે. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ આપણે. તો આગળ આવશે કેટેનેશન. કોને કહેવાય? કેટેનેશન. કેટેનેશન એટલે શું? તો કાર્બન એ અન્ય કાર્બનના પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેથી મોટી સંખ્યામાં અણુઓ બને અને આ ગુણધર્મને કેટેનેશન કહે. એટલે કે કાર્બન અણુઓ હોય જે એકબીજા સાથે જોડાય. બરાબર. અને એમાંથી મોટી સંખ્યામાં અણુઓ બનાવે એટલે કે લાંબી શૃંખલા બનાવતા હોય તેને કેટેનેશન કહેવાય. એટલે અહીંયા લખી દઈએ આપણે કાર્બન અન્ય કાર્બનના પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેથી મોટી સંખ્યામાં અણુઓ બને છે. આ ગુણધર્મને કેટેનેશન કહે છે. બરાબર. વ્યાખ્યા ખાસ યાદ રાખવી, એકદમ ઇઝી છે. આપણે જસ્ટ અહીંયા ફાસ્ટ એવું રિવિઝન કરીએ છીએ એટલા માટે બહુ ડીપમાં જતા નથી અને જે મેન ટોપિક હોય એ અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. હવે આગળ બીજું જોઈએ. આ કેટેનેશન થયું. હવે આગળ આવશે ચતુઃસંયોજનો. સંયોજનો નહીં, સંયોજકતા. તો એની અંદર શું હોય? કાર્બનની સંયોજકતા 4 હોય છે. કાર્બનની સંયોજકતા કેટલી હોય? જેટલા ઇલેક્ટ્રોન હોય, વધારાના ઇલેક્ટ્રોન હોય અથવા તો જેટલા ઇલેક્ટ્રોન એની સંયોજકતા 4 હોય. તેથી તે કાર્બનના અન્ય 4 પરમાણુઓ અથવા તો કેટલાક અન્ય એક સંયોજનના તત્વોના પરમાણુ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. એટલે કાર્બનના 4 પરમાણુઓ હોય, જે 4 ઇલેક્ટ્રોન હોય, એ બીજા અન્ય કાર્બનના 4 પરમાણુઓ સાથે શું કરે? એક સહસંયોજક બંધ બનાવી શકે, જે આપણે આગળ જોયું. તો એ લખીએ કાર્બનની
સંયોજકતા 4 હોય છે, તેથી તે કાર્બનના અન્ય 4 પરમાણુઓ અથવા કેટલાક અન્ય એક સંયોજક તત્વોના પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે કાર્બનની સંયોજકતા 4 એટલે કાર્બન જોડે 4 શું કહેવાય એના ઇલેક્ટ્રોન હોય, બરાબર. તેથી તે કાર્બનના અન્ય 4 પરમાણુ એટલે કે બીજા કોઈ પણ 4 પરમાણુઓ સાથે શું કરે, એકબીજા સાથે સંયોજાય અને તે પરમાણુઓ સાથે સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતા ધરાવે તેને ચતુસ્સંયોજકતા કહે છે. એટલે કે 4 પરમાણુ હોય, બીજા 4 પરમાણુ સાથે જોડાઈ અને સંયોજકતા બનાવે એને ચતુસ્સંયોજકતા કહે છે. સમજવામાં એકદમ ઇઝી જ છે, બરાબર. હવે આગળ આપણે નેક્સ્ટ નવો ટોપિક જોઈએ તો એની અંદર જોઈએ તો નવો જોઈએ તો હાઇડ્રોજન એટલે કે હાઇડ્રોકાર્બન સંયોજનો. તો જોઈએ આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટર માટેનું ટોપિક, ખાસ ધ્યાન આપજો અને આપણે શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કરીશું. હાઇડ્રોકાર્બન સંયોજનો. હાઇડ્રોકાર્બન સંયોજન એટલે હાઇડ્રોજન અને કાર્બનથી બનેલા હોય, બરાબર. એટલે એ આપણે લખી દઈએ એનું વ્યાખ્યા. તો હાઇડ્રોજન અને કાર્બન ધરાવતા સંયોજનોને શું કહેવાય? હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. એટલે લખીએ અહીંયા હાઇડ્રોજન અને કાર્બન ધરાવતા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે, બરાબર. ત્યાર પછી જોઈએ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. એની અંદર સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. હવે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય? તો કાર્બન પરમાણુઓ માત્ર એકલ બંધ હોય તે આલ્કેન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. એટલે કે લખીએ અહીંયા શું કહેવાતું માગે છે કે કાર્બન એટલે કે 2 કાર્બન પરમાણુ વચ્ચે માત્ર એકલ બંધ હોય તે, એટલે કે બંને કાર્બન પરમાણુઓ વચ્ચે એક જ બંધથી જોડાયેલા હોય તો એને શું કહેવાય? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. અને આલ્કેન, આ નામ યાદ રાખજો, આલ્કેન એ શું કહેવાય? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે અથવા તો ધરાવે છે. એટલે કે આલ્કેન એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે. કોણ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે? તો આલ્કેન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે. હવે આલ્કેન એટલે શું? આલ્કેનનું સામાન્ય સૂત્ર શું? તો જોઈએ અહીંયા તો આલ્કેન, ખાસ ધ્યાન આપજો, સૂત્ર
સામાન્ય સૂત્ર એક્ઝામની અંદર ટૂંકા પ્રશ્નની અંદર ઘણી વખતે પૂછાતા હોય છે, બરાબર. તો આલ્કેનનું સામાન્ય સૂત્ર શું થાય? તો CnH2n+2 છે, બરાબર. Cn એટલે કાર્બનના કોઈ પણ અણુ તમે અહીંયા મૂકી શકો. H2n એટલે જે આ n હોય ત્યાં જેટલા પરમાણુ મૂકવા હોય એટલા મૂકી અને એની ગણતરી કરી શકાય. એની અંદર મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, બરાબર, એનો સમાવેશ કરવામાં આવે. અને એનું સમીકરણ ખાસ યાદ રાખજો. તો મિથેન એટલે શું થાય? CH4. પછી ઇથેન, એક્ઝામની અંદર એના ઉદાહરણ પણ પૂછાઈ શકે, તો એ આવશે C2H6. પછી આવશે પ્રોપેનનું આવશે C3H8. પછી બ્યુટેન એટલે 4. મિથેન એટલે 1 કાર્બન, ઇથેન એટલે 2 કાર્બન, પ્રોપેન એટલે 3 કાર્બન, એ રીતે બ્યુટેન એટલે 4 કાર્બન, તો C4H6. આની અંદર શું કરવાનું? હવે આની જો ગણતરી કરતા તમને શીખવાડું કે આ સૂત્ર યાદ કઈ રીતે રખાય. તો આ CnH2n સૂત્રનો ઉપયોગ કરી અને તમે એની ગણતરી કરી શકો. તો એ જોઈએ તો n, તો કાર્બનની સંખ્યા કેટલી? તો 1, તો અહીંયા 1 પ્લસ હાઇડ્રોજનની એ રીતે ગણતરી થશે, તો 1 + 2. તો આના પરથી આપણે મિથેનનું સૂત્ર બનાવીએ. શું બનશે? C1H એટલે 2 અને 2 કેટલા થાય? 4. તો આ C1H4, બરાબર, એટલે CH4 થઈ ગયા. એ જ રીતે આપણે ઇથેન, પ્રોપેન, બ્યુટેન, બરાબર, આગળના કોઈ પણ એવા સૂત્રની ગણતરી કરી શકીએ. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ તો હવે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કયા? પેલા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હતા, હવે આવશે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અને સંતૃપ્તમાં એકલા આલ્કેન હતા, અસંતૃપ્તમાં આવશે આલ્કીન અને આલ્કાઇન. જે આગળ આપણે જે જોયું, આલ્કેનની અંદર સિંગલ બંધ હતો, એક જ બંધવાળા હતા. જ્યારે અસંતૃપ્ત જે હાઇડ્રોકાર્બન હોય એની અંદર ડબલ બંધ અને ટ્રિપલ બંધવાળા સંયોજનો હશે. તો એ લખીએ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. હવે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય? તો કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ અને ત્રિબંધ હોય, એટલે કે આલ્કીન અને આલ્કાઇન. આ ખાસ યાદ રાખજો. કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ એટલે આલ્કીન અને ત્રિબંધ એટલે આલ્કાઇન હોય તે એને કહેવાય અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, જેની અંદર આલ્કીન સંયોજનો અને આલ્કાઇન સંયોજનનો સમાવેશ થાય. તો આપણે એની અંદર પહેલું લઈએ આલ્કીનનું સામાન્ય સૂત્ર આ પણ યાદ રાખવું પડશે. હવે આલ્કીનનું સામાન્ય સૂત્ર શું થાય? CnH2n છે, બરાબર. તો આના ઉપરથી પણ આપણે જેમ આગળ જોયું એ જ રીતે સમીકરણનો ઉપયોગ કરી અને તમે આગળ એના આપણે ઇથેન, ઇથીન, પ્રોપીન વગેરેના સમીકરણો બનાવી શકીએ. તો પેલું ઇથીનનું સૂત્ર થશે C2H4. પછી ઇથીન, પછી મિથીન, ઇથીન પછી પ્રોપીન, મિથીન નહીં આવે કારણ કે સિંગલ બંધ હોવાથી. પ્રોપીનનું થશે C3H6. આ શું કહેવાય? આલ્કીન સંયોજનો. અને જો આને આપણે ગણતરી કરીએ તો એક્ઝામ્પલ તરીકે લઈએ તો પહેલું આપણે આ સૂત્ર મૂકી દઈએ તો CnH2n, બરાબર. હવે આ ઇથીનનું શોધવું હોય તો ઇથીનની અંદર કેટલા અણુ હોય? કાર્બનના 2. તો હાઇડ્રોજનના અણુ એના ઉપરથી શોધી શકાય, બરાબર. C2 અને H એટલે 2 × 2 = 4 થઈ ગયું આ સૂત્ર આપણું C2H4. આ શું થયું? ઇથીન, બરાબર. હવે આગળ બીજું આવશે આલ્કીન, પછી શું હતું? આલ્કાઇન. તો જોઈએ તો આલ્કાઇનનું
સામાન્ય સૂત્ર. તો આલ્કાઇનનું સામાન્ય સૂત્ર શું થાય? CnH2n-2 CnH2n-2. તો એના ઉપરથી ઇથાઇનમાં શું થશે? C2H2 બરાબર, હાઇડ્રોજન ઓછું થાય. અને પ્રોપાઇનમાં થશે C3H4, જેને આપણે જેમ અહીંયા ગણતરી કરી એ જ રીતે આની પણ ગણતરી તમે કરી શકો. પણ એના માટે તમારે શું કરવું પડે? સામાન્ય સૂત્ર ખાસ યાદ રાખવું પડશે. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ તો નવો ટોપિક આવશે સમઘટકો. સમઘટકો કોને કહેવાય? તો સમઘટકો એટલે કે જે કાર્બનિક સંયોજનના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તેને શું કહેવાય? સમઘટકો કહેવાય. જે કાર્બનિક સંયોજનોના, આ ઘણી વખત આની વ્યાખ્યા પણ પૂછાય છે એટલે ખાસ ધ્યાન આપજો. આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો જુદા હોય તેમને સમઘટકો કહે છે. બરાબર, તો એની અંદર આપણે જોઈએ તો એક્ઝામ્પલ તરીકે બ્યુટેનના સમઘટકો. આની અંદર આપણને શું કીધું છે? આણ્વીય સૂત્ર સમાન હોય એટલે કે એનું અણુ સૂત્ર સમાન હોય પરંતુ એનું બંધારણીય એટલે કે જેનું બંધારણ સ્ટ્રક્ચર જે બનતું હોય એ કેવું હોય? અલગ અલગ હોય. તો જોઈએ આપણે અહીંયા લીધું છે પહેલું એન બ્યુટેન. તો એન બ્યુટેનનું જોઈએ. એન બ્યુટેન એટલે સીધી શૃંખલા. બ્યુટેન એટલે 4 કાર્બનના અણુ હોય, 1 2 3 અને 4. તો બ્યુટેનની અંદર જોઈએ તો આપણે હાઇડ્રોજન કેટલા હતા? તો 1 2 3 4 5 6 7 8 9 અને આ 10. આ એન બ્યુટેન થયું. બરાબર, હવે આઇસોબ્યુટેનનું ઉદાહરણ લઈએ તો આઇસોબ્યુટેન એનું સ્ટ્રક્ચર અલગ હશે. લખીએ, જોઈએ, જુઓ. આઇસોબ્યુટેન. તો આઇસોબ્યુટેનમાં શું થશે? એક કાર્બન નીચેની તરફ ગોઠવાય તો એના હાઇડ્રોજન પણ શું થાય? નીચેની તરફ ગોઠવાઈ જશે. બરાબર, એટલે એનું શું થયું? બંધારણ કેવું થઈ ગયું? અલગ થઈ ગયું. બરાબર, તો આ આઇસોબ્યુટેન કહેવાય. એના પછી આપણે નિયોબ્યુટેન પણ લઈ શકીએ. નિયોબ્યુટેન એટલે કાર્બન ઉપરની તરફ ગોઠવાય, પણ એ આમાં નહીં આવે. બ્યુટેન પછી પેન્ટેનની અંદર એ નિયોપેન્ટેન આવી શકે. આઇસોબ્યુટેન સુધીની એની સમઘટકોની અહીંયા સ્ટ્રક્ચર જોઈ શકાય. બરાબર, તો આ ટોપિક એકદમ ઇઝી છે. ખાલી એકવાર જસ્ટ બરાબર હરખું ધ્યાન આપો. બરાબર, અને ગોખવાનો પ્રયત્ન કરશો નહીં. સીધું વ્યવસ્થિત પહેલાં જુઓ સૂત્ર કઈ રીતે છે, બંનેની અંદર શું ફેરફાર કરેલો છે. બરાબર, તો હવે આપણે આગળનો ટોપિક એ નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ. અને હા, આપણે આ ફાસ્ટ રિવિઝન કરાવીએ છીએ તો ધ ચોપડીના જેવું સેમ ટુ સેમ બધું ટોપિક ટોટલી થિયરી બધી નહીં આવે, આવશે ખરી પણ બધું શું હશે? ફાસ્ટ રિવિઝનની અંદર શું હોય? મેન ટોપિક જે એક્ઝામની અંદર તમારા ક્વેશ્ચનની અંદર જે આવતું હોય એ બધું આવી જશે. બરાબર, અને જો કોઈ ચેપ્ટરમાં ખબર ના પડતી હોય તો તમે કોમેન્ટથી જણાવી શકો છો, તો આપણે એ સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. તો ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.